જય રણછોડ મિત્રો, આજે હું આવી ગઈ છું ડીમાર્ટમાં. મારો બાબુ ડાયટિંગ કરે છે, એના માટે અમુક વસ્તુ લેવી હતી. ઓટ્સ ને અખરોટ ને કાજુ ને બદામ એવું બધું લેવું હતું. તો ડીમાર્ટમાં મેં તો એક સંગાતે જ બધું વ્યવસ્થિત મળી જશે એટલે લઈ આવીને જોડે મારા હેતુ પાછળ થયો હતો, એટલે હેતુને બી જો થોડુંક એન્જોયમેન્ટ મળી જાય એટલે હેતુને પણ લઈને આવી છું. હું, મારા મિસ્ટર, મારો મોટો બાબો, એની વહુ અને હેતુ, અમે બધાએ કે ચલો જેને બધાને થોડી થોડી વસ્તુ લેવી હતી તો બધી વસ્તુ લેવા માટે હું અહીંયા ડીમાર્ટ આવી ગઈ છું. ઘરની ચીજ પણ જરૂરી હોય ને આપણે જઈએ તો આપણે એક્સપાયરી ડેટ ને બધું જોઈને લાવીએ, એટલે આપણે સાથે આવીએ તો ખબર પડે કે આ વસ્તુ લૂઝમાં સારી લાગશે, આ પેકેટમાં સારી લાગશે, આ બ્રાન્ડની છે, આ નથી બ્રાન્ડની છે. મિત્રો, હું કરકસર કરું છું પણ કંજુસાઈ નહીં. કરકસર ત્રીજો ભાઈ છે, એટલે હું કરકસરથી ચાલું પણ કંજુસાઈ નથી કરતી અને કોઈ વસ્તુ સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરતી. સસ્તું હોય એટલું સારું નથી હોતું ને સારું હોય એટલું સસ્તું નથી હોતું, એટલે વસ્તુ લેવાની સારી પણ સારી જોઈને લેવાની કે જે ટાઈમે એરટાઈટ ડબ્બામાં રહીએ તો બગડે બી નહીં અને સારી રીતે રહે. એટલે હું હેતુ ને હેતુના પપ્પા, હેતુની મમ્મી, મારા મિસ્ટર બધાને હું તો લઈને આવી છું કે ચલો આટલું બધું વજન ઉચકાશે નહીં ને હું તો વિડીયોમાં જ મશગુલ હઈશ, એટલે મેં કીધું ચલો મારી સાથે. અને મેં બધાએ આવ્યા છે કે જેને જે ગમતી વસ્તુ હોય એ લઈ લેજો. અને મારો હેતુ બીજો ગાડીમાં બેસવા માટે બહુ બધાને જય રણછોડ કહે છે, જય રણછોડ, જય અંબે એવું કહે છે. હેતુને તો રમકડા મળી જાય એટલે બહુ મજા આવી જાય. અમે બધા ખરીદીએ ને ત્યાં સુધી હું હેતુને છે ને એના પપ્પાને કોઈ એને રમકડા જાતે બેસાડી દો, એટલે બધા રમકડા સાથે. અને પછી જો મને તો જો સ્નેક મને કરડાવે છે. અને આ ભગવાનને નવડાવવા પછી લૂછવા માટેના રૂમાલ લઈએ છીએ અમારા ઠાકોરજીને. મારા ઘરે રણછોડજી છે, રૂમાલ ખરાબ થઈ ગયા હતા તો રૂમાલ લઈ અને હવે અમે ખરીદી પૂરી કરી જ લીધી છે. અને હેતુને રમકડાના સ્ટોરમાં લઈ ગયા, થોડી વાર એને જે જોઈતું હતું એ લીધું, ગમાડ્યું અને એને રમકડાના ત્યાં લઈ અને થોડી વાર ઊભા રહ્યા. અને હેતુ તો રમકડા જોઈને એટલો ખુશ થઈ ગયો કે એની વાત જ ના પૂછો. અને મારે જે જરૂરી વસ્તુ હતી એ બધી મેં લઈ લીધી. આમ ડીમાર્ટમાં એસી હોય એટલે ઠંડક રહે, ક્યાંય બીજે શોધવાની જરૂર ના પડે. 1 થી 5 લાખ રૂપિયાની વસ્તુઓ લેવી હોય તોય ડીમાર્ટમાં મળી જાય. હેતુ માટે 2 ચડ્ડી લીધી અમે સરસ, કેમ કે મમ્મા આવે ગરમીમાં લહેંગા નથી ફાવતા, એટલે હેતુની 2 ચડ્ડી લીધી. બીજું બધું તો લીધું હતું જ. અને રમકડા, મારા હેતુ તો રમકડા જોઈને ગાંડો થઈ જાય છે. હેતુને તો ડીમાર્ટમાં આવવાનું હોય એટલે ખુશ થઈ જાય. ડીમાર્ટમાંથી ઘરે બી નથી જવું હોતું. અને ક્યાં ડીમાર્ટમાં 2-3 જો ગાડીમાં બેસી ગયો છે અને ક્યાં 2-3 કલાક નીકળી જાય ને ડીમાર્ટમાં ખબર જ નથી પડતી. ગમે તેટલી ઉતાવળ કરીએ ને તો પણ આ જોઈએ એટલે એક સેક્શનમાં જઈએ તો કેટલી બધી ટાઈમ નીકળી જાય છે ખબર જ નથી પડતી. અને અમારો હેતુ તો એટલો ગાડીમાં બેઠો ખુશ થાય ને એનું બધું જાતે મૂકવા માંડે છે. હવે તો પહેલાં નાનો હતો તો ખબર નથી પડતી, પણ હવે તો રેડ બ્લુ લેવું છે ને માજા લેવી છે ને એમ કરીને પીતો કશુંય નથી પણ લેવું બધુંય હોય. એટલે જો બિસ્કિટ લઈ લીધું છે અને હેતુ તો એટલો ખુશ થઈ જાય. બિસ્કિટ ખાવાનું નહીં, બધું કીડીઓને નાખવાનું. બિસ્કિટ લેવાનું ખરું પણ બિસ્કિટ કીડીઓને નાખવાના. અમારે ખાવાની તો દૂધની બાટલી જ, પીવાનું દૂધ, લેવાનું બધું જ. પણ આટલો મોટો થયો પણ દૂધ સિવાય કંઈ ખાતો પીતો નથી, ખાલી દૂધ જ, ઓનલી ફોર દૂધ જ જોઈએ છે. ને અમે એને હાર્ટની પ્રોબ્લેમ છે, હૃદયના એક ભાગ નથી, એટલે એને અમુક વસ્તુ ખાવામાં મેંદાવાળી વસ્તુ આપવાની પણ નથી અને નથી પણ ખાતો, એને ભાવતું પણ નથી. છોકરાઓને કેરી કેટલી બધી ફાવતી હોય પણ મારો હેતુ તો કેરીને જોઈને જ ના પાડી દે, નો, મેંગો નો. અને હવે જો હેતુ રમકડાના સ્ટોરમાં આવી ગયા છે. જો કેવી મજા પડી ગઈ છે. ઘરે બી નથી જવું, બાતું જા હું અહીંયા રહીશ. બોલો, એને એવી ક્યાં ખબર છે કે આ ડીમાર્ટવાળા રાખશે કે નહીં રાખે.
બા તું જા, હું ઘરે અહીંયા રહીશ. છોકરાઓને રમકડા જોવે એટલે ગાંડા થઈ જાય. જો રમકડાના સ્ટોરમાં એને તો આવી છે મજા, અને કે બા તું જા, હું ઘરે આવી જઈશ. બોલો હવે શું કહેવું આ છોકરાઓને. આ છોકરાઓ લાલચમાં જ મરી જાય. જુઓ બોલ છે ને તો કે બા તું બેટ લઈ લે, એક બોલ લઈ લે. અને હવે અમે એક રમકડાનું નાનું પેકેટ લઈ જ લીધું છે 120નું, ને લઈને હવે બિલ બાજુ જઈ રહ્યા છીએ. બિલ પડાવીને ઘર બાજુ જઈશું મિત્રો. આ એક ટાઈમ હતો તો મેં કીધું ચલો હું વિડીયો ઉતારું, મારા હેતુ સાથેની યાદગીરી રહી જાય અમારી. હેતુને તો હાર્ટમાં પ્રોબ્લેમ છે એટલે બહુ એનું કામકાજ બહુ ઊંચું છે, બહુ સાચવવું પડે એવું છે. એટલે પણ મિત્રો હવે ડીમાર્ટમાંથી અમારું બિલ પતી ગયું છે ને હવે અમે નીકળી જ રહ્યા છીએ. હવે બિલની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે અને હવે અમે ડીમાર્ટમાંથી બહાર બધું લઈને નીકળી જ ગયા છીએ. અને મિત્રો મારી ચેનલને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નાની બહેન સમજીને મને સપોર્ટ કરજો મિત્રો, કેમ કે હું લોંગ વિડીયો બનાવતી નથી, હું તો શોર્ટ વિડીયો જ નાખું છું. પણ આ લોંગ વિડીયો ચાલુ કર્યું છે કે લોંગ વિડીયો થોડા નાખું. એટલે ચલો જય માતાજી, જય રણછોડ.